અશોક માળી એ ગેરકાયદેસર રીતે લકી ડ્રો કરી રહ્યો છે અને જેના કારણે એ કરોડો રૂપિયા કમાઈ રહ્યો હતો અને જેની જાણ અમને થઈ, અમે એનો અભ્યાસ કર્યો. ત્યારબાદ અમે જિલ્લા કલેક્ટર સાહેબ અને જિલ્લા પોલીસ વડા બનાસકાંઠાને લેખિત રજૂઆત કરી અને જેના આધારે મને ડીવાયએસપી કચેરી થરાદથી મને બોલાવવામાં આવ્યો. તમારું નિવેદન લેવાનું છે અને મારા નિવેદન લીધા બાદ મને મુખ્ય અરજદાર બનાવી અને ડીવાયએસપી વારોતરિયા સાહેબ પોતે ફરિયાદી બન્યા અને આ લકી ડ્રોનો કૌભાંડી અશોક માળી વિરુદ્ધ ફરિયાદ દાખલ થઈ. એના પછી એના વિરુદ્ધમાં વાલેરમાં પણ ફરિયાદ દાખલ થઈ અને પોલીસે લાલ આંખ કરી હોવાથી બધા જ લકી ડ્રોના આયોજકો ભૂગર્ભમાં ઉતરી ગયા. કોઈ પણ લકી ડ્રોનું ગેરકાનૂની આયોજન થવા ન દીધું, જેના કારણે આ લોકોના પેટમાં તેલ રેડાણું. આ લોકો યેનકેન પ્રકારે પોલીસને, પત્રકારોને બદનામ કરવાના ષડયંત્રો કરવા લાગ્યા અને એમાં એ સફળ ન થયા. એટલા માટે આજે એ લોકો સવારે લાખણી ખાતે મારી ઓફિસે હું અને મારા મિત્ર બંને બેઠા હતા. એ વખતે આ અશોક માળી અને એક રડમલ પુરોહિત બે માણસો સાથે બે લોકો સાથે અહીં આવ્યા અને મો અશોક માળીના ચહેરા ઉપરથી મેં એને જોઈ લીધો, કારણ કે મેં એને અનેક વખત મીડિયામાં જોયો હતો, ઇન્સ્ટાગ્રામમાં. એટલે હું એને ઓળખી ગયો કે અશોક માળી છે. એટલે મેં એને બેસવાનું કીધું. એટલે એને કીધું કે તમે બેસે, હું કંઈ રાખ્યું નથી, બરાબર. હું અશોક માળી, હું આટલા દિવસ તો તમને મને લકી ડ્રોના કિંગ તરીકે ઓળખતા હતા, પણ હવે તમને આજે કહી દઉં છું કે હું માત્ર લકી ડ્રોનો કિંગ નથી, હું ગુંડાઓનો પણ કિંગ છું. મારી એટલી મોટી ગેંગ છે કે જે ગુજરાત અને રાજસ્થાનમાં ફેલાયેલી છે, બરાબર. એટલે તમે મારા વિરુદ્ધમાં ફરિયાદ કરીને મોટી ભૂલ કરી છે, પરંતુ મારા લકી ડ્રો તો બંધ થયા, મને 80 લાખ રૂપિયાનું નુકસાન કર્યું, પરંતુ તમે જે પ્રકારે મારો વિરોધ કર્યો છે ને એ વિરોધ હવે તમને ખબર પડશે કે અશોક માળી કોણ હતો. એમ કહીને એને મને કીધું કે તમે થરાદમાં રહો છો, થરાદમાંથી 43-39 નંબરની ગાડી લઈને અપડાઉન કરો છો અને તમારા બાળકો વજીગીર પ્રાથમિક શાળામાં ભણે છે, તમારો પરિવાર ઘરે એકલો રહે છે. આ સિવાય પણ તમારી ઘણી બધી કુંડળી મને ખબર છે. તમે આ ઉપરથી વિચારી શકો છો હું કેટલો શાતીર મગજનો માણસ હતો. મારી પાસે એવા લોકો છે, અશોક માળી શું કીધું મને કે મારી પાસે એવા લોકો છે કે મારા એક ઈશારા ઉપર ગમે એનું કાસળ કાઢી નાખે છે. મને જે નડે છે એને હું કાયમ માટે પૂરો કરી નાખું છું. એટલા માટે તમે મને નડ્યા છો, એટલે હવેથી તમારું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. મારા માણસો તમારા ઉપર વોચ રાખીને જ બેઠા છે. ગમે ત્યારે ગમે ત્યાં તમારા ઉપર હુમલો થશે, તમારી હત્યા થઈ જશે, તમારા એક્સિડન્ટ કરવામાં આવશે અથવા તમારા બાળકોનું અપહરણ થઈ જશે. પરિવાર ઉપર કોઈ પણ પ્રકારનો અમે નાના મોટો હુમલો કરશું, કારણ કે તમને હેરાન કરવા માટે. તમે અમને હેરાન કર્યા છે, તમે અમને બદનામ કર્યા છે, એટલે હવે અમે કશું બાકી રાખવાના નથી. કારણ કે હું પણ એક ગુંડો જ છું, ખાલી માત્ર નામ જ મારો નથી, બાકી હું પણ એક ગુંડો છું. એમ કહીને એને મને ઘણું બધું બાકીની ધમકીઓ આલી. એને કીધું કે તમે ન કરવાના જે મારી સાથે કર્યું છે, તમે અને ડીવાયએસપી વારોતરિયાએ બંને સાથે મળી અને તમે મને 80 લાખથી વધારાનું નુકસાન કર્યું છે. અને મારો જે લકી ડ્રોનો ધંધો હતો એ લકી ડ્રોનો તમે મારો ધંધો બંધ કરાવ્યો છે. હું સેટિંગ કરી અને લકી ડ્રોનું આયોજન કરી રહ્યો હતો છેલ્લા 12 મહિનાથી, પરંતુ તમે મારા ડેડુઆમાં જે લકી ડ્રો થયો એની ફરિયાદ દાખલ કરાઈ, તમે વાલેરમાં મારો ડ્રો થયો એની ફરિયાદ દાખલ કરાઈ, મેં રામપુરા ખાતે જે મેં લકી ડ્રો કર્યો એની પણ તમે ફરિયાદ કરાવવા માટે કરી દોડાદોડ કરી રહ્યા છો, નિવેદનો લખાવી રહ્યા છો. અને મારો મોરથલ ગામે ડ્રો હતો તો એમાં પણ તમે પોલીસ મેલી મૂકી અને મારો ડ્રો થવા દીધો નથી. પરંતુ હવે મારો જે થવાનું તો થઈ ગયું, પણ હવે આજથી તમારું કાઉન્ટડાઉન શરૂ. એટલે તમે આ કહેવા માટે તમને આવ્યો છો, તમારે જે ગણવું એ ગણજો. હું તમને કહેવા માટે આવ્યો છું કે આજથી તમારું કાઉન્ટડાઉન શરૂ. જેટલું સાવધાન રહેવું એટલું રહેજો, જેટલા સાવચેત રહેવું એટલું રહેજો. બાકી તમે જે પ્રકારે મને હેરાન કર્યું છે ને એના કરતા અનેક ગણી વધારે રીતે હું તમને હેરાન કરીશ. તમારા પાપે, તમારા એટલે કે ભરત દવે, TV9 નું કામ કરતા દિનેશ ઠાકોર અને ડીવાયએસપી થરાદ વારોતરિયા સાહેબના કારણે મારા આજે લાખો રૂપિયા નુકસાન થયું છે. હું કોઈ પણ ભોગ્યાનો બદલો લઈશ અને મારાથી કંઈ નહીં થાય ને તો છેલ્લે હું તમારા ત્રણેયના નામ લખી અને નર્મદા કેનાલમાં સુસાઇડ કરીશ. એટલા સુધીની મારી તૈયારી છે, કારણ કે મારે કોઈ પણ ભોગે તમારી સાથે બદલો લેવાનો છે. કારણ કે હું કોઈને મારી સાથે જે મારી સામે પડે છે એને હું કોઈને છોડતો નથી. તમે મારો ગેરકાનૂની આ ધંધો બંધ કરાવે છે. હા, હું કહું છું હું ગેરકાનૂની ધંધો કરતો હતો, મેં 12 મહિનાથી કર્યો છે. કેમ આટલા દિવસ કોઈ ન પકડ્યો મને, હવે જ તમે પકડ્યો? કારણ કે તમે હળી કરી છે, તમે અરજી કરી છે, એટલા માટે પોલીસ આવી છે મારા ત્યાં. તમારી અરજીના કારણે પોલીસ મારા ત્યાં ફરિયાદી કરી છે મારા ઉપર, અને તમારા કારણે મને આજે 80 લાખથી વધારાનું નુકસાન થયું છે. આ બધું વળતર હું તમારી સાથે કોઈ પણ પ્રકારનું ષડયંત્ર કરી તમારી ઉપર હુમલો કરાવું અથવા તો હું કોઈ પણ પ્રકારનું નાટક કરી અને હું તમારી ઉપર આ બદલો લેવાનો આવી ખુલ્લી ધમકી અશોક માળી અને રડમલ પુરોહિત આપી ગયા છે. ને અશોક માળી જતા એવું પણ કીધું કે મારી પાસે એવા માણસો છે કે હું એક ઈશારો કરું ને તો ગમે એનું કાસળ કાઢી નાખે. મારી પાસે એટલી મોટી ગેંગ છે.
બરાબર. આ જે મારી સાથે ફરે છે ને, આ બધા જેવા તેવા માણસો નથી. મારી એક ઈશારા ઉપર ગમે એને પૂરો કરી નાખે.